એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। હું નેહા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આવનારી તમામ શિક્ષણ વિભાગની પરીક્ષાઓ માટે સૌથી અગત્યની એવી શિક્ષણની વિવિધ યોજનાઓને ભણીશું। મારી સાથે જોડાવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। તો અહીં આપણે સૌપ્રથમ યોજના જોઈશું, જે છે મીનાની દુનિયા। મીનાની દુનિયા કાર્યક્રમ તમામ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને કેજીબીવી શાળાઓમાં અમલ કરાયો છે। આ કાર્યક્રમ સપ્ટેમ્બર 2017થી શરૂ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમનું બાયસેગના માધ્યમથી એટલે કે વંદે ગુજરાત ચેનલ નંબર 6, 7 અને 8 દર અઠવાડિયાના 2 દિવસ મંગળવાર અને શુક્રવાર શાળામાં પ્રાર્થના સભામાં પ્રસારણ કરવામાં આવે છે। એ સિવાય એપિસોડમાં આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, સમાવેશી શિક્ષણ, જીવન કૌશલ્ય, લિંગભેદ, બાળ અધિકાર, વોશ અને બાલ મૈત્રીપૂર્ણ શાળા સામેલ છે। રાજ્ય કક્ષાએથી પ્રસારણનું સમયપત્રક, બ્રોશર, શિક્ષક માર્ગદર્શિકા, શિક્ષક ડાયરી અને મોનિટરિંગ ફોર્મ વિકસિત કરવામાં આવેલ છે। આ સિવાય બીજી યોજના છે દીકરીની સલામ દેશને નામ। બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશને વેગ આપવા માટે 26મી જાન્યુઆરીના દિવસે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। માનનીય વડાપ્રધાનશ્રીએ તારીખ 31 જાન્યુઆરી 2016ના રોજ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં હરિયાણા અને ગુજરાતમાં પ્રથમ પ્રયાસ તરીકે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં એસએમસી કક્ષાએ ગામમાં સૌથી વધુ ભણેલી દીકરીના ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। એ સિવાય ત્રીજો છે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ કાર્યક્રમ। જૂન 2021થી ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર દ્વારા શિક્ષણ કાર્ય, વિદ્યાર્થીઓને ગત વર્ષમાં અધ્યયન થયેલ બાબતોની સમજ અને મહાવરો કરાવવાનો વિશેષ કાર્યક્રમ, ધોરણ 1 માટે શાળા તત્પરતા અને ધોરણ 2 અને 3 માટે વર્ગ તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। રાજ્યની બધી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કેજીબીવી મોડલ સ્કૂલ તેમજ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તિકા પહોંચાડવાનું આયોજન, આ કાર્યક્રમનું અમલીકરણ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કરવામાં રહેશે। 1 માસનો આ કાર્યક્રમ રહેશે। ત્યારબાદની યોજના છે વિદ્યાંજલિ વેબ પોર્ટલ। વિદ્યાંજલિ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શાળાને સમાજ સાથે જોડી શાળાઓની વિકાસ કરવા માટેની એક વિશેષ પહેલ છે। આ માટે વિદ્યાંજલિ પોર્ટલના માધ્યમથી શાળાને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા મળતી સેવાઓ અને નાણાકીય સહયોગને પ્રાપ્ત કરવામાં આવશે। ઉપરાંત સ્વયંસેવકો, યુવાનો, વ્યવસાયકારો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નિવૃત્ત કર્મચારીઓ તેમજ એનજીઓ દ્વારા શાળા સાથે જોડવાનો પ્રયાસ છે। તમામ શાળાઓને રજિસ્ટ્રેશન દ્વારા આ પોર્ટલ પર જોડવામાં આવશે। ત્યારબાદ છે દૂધ સંજીવની યોજના। રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકાઓ અને બિન આદિજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાઓની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના 200 મિલીગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે। રાજ્યના ઉક્ત 81 તાલુકાઓને 12,522 શાળાઓમાં નોંધાયેલા 15 લાખ વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત આ ગુણવત્તાયુક્ત દૂધ અપાય છે। તે સિવાય બીજી યોજના છે નિપુણ ભારત યોજના। પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી। ધ્યેય છે વર્ષ 2026-27 સુધીના ધોરણ 3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં નિપુણતા કેળવે। સ્લોગન છે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન। નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા, બાળવાટિકાથી ધોરણ 5 સુધી વાર્તા કથન સ્પર્ધા, ધોરણ 6 થી 8 માટે વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। થેન્ક યુ ફોર વોચિંગ માય બસ આજે અહીં સુધી। આ સિવાય ઘણી બીજી યોજનાઓ પણ છે। જો તમારે બધી યોજનાઓ આ રીતે જ ડિટેલમાં ભણવી હોય તો મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરો, મારી સાથે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ અને ટેટ ટાટનો આખો સિલેબસ હું કમ્પ્લીટ કરી આપીશ। સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર વિડીયોઝ।